અટલાદરા ખાતે સાયરંગ ફ્લેટ 3 રસ્તા પાસે કાયમી પાણી લાઇન લીકેજથી લોકો પરેશાન। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા સાયરંગ ફ્લેટ 3 રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી પાણીની લાઇનમાં કાયમી લીકેજની સમસ્યા ઊભી થઈ છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી। લીકેજના કારણે દરરોજ હજારો લીટર પીવાનું પાણી બગડી રહ્યું છે, જ્યારે બીજી તરફ આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોને પૂરતું પીવાનું પાણી મળતું નથી। રસ્તા પર સતત પાણી વહેતા હોવાથી કાદવ અને ગંદકી ફેલાઈ રહી છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે નેતાઓ અને જવાબદાર અધિકારીઓ માત્ર સ્થળ મુલાકાત લઈ ફોટા પડાવી જતા રહે છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કોઈ ગંભીરતા દેખાતી નથી। આજુબાજુના રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે વારંવાર મરામતના નામે કામ કરવામાં આવે છે, છતાં લીકેજ ફરી શરૂ થઈ જાય છે। લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોન્ટ્રાક્ટરોના ફાયદા માટે કામ યોગ્ય રીતે કરવામાં આવતું નથી। સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક અસરથી પાણીની લાઇનની ગુણવત્તાપૂર્વક સમારકામ કરી કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે। સાથે જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળની યોગ્ય તપાસ કરી લોકોને મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।